ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. થાણા ટોલ પ્લાઝા પર GJ6 પાસિંગના વાહનોને ટોલ ફ્રીની માંગ ન સંતોષાતા કોંગ્રેસ અગ્રણી પિન્ટુ પટેલ સહિત 20 લોકો આત્મવિલોપન કરી એ પહેલા પોલીસે અટકાયત કરી. વડોદરાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર GJ6 પાસિંગ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી એક બિનરાજકીય ચળવળ શરૂ થઈ છે. ઉપરોક્ત મુદ્દા પર ટોલ પ્લાઝા પરથી પદયાત્રા, પ્રાંત અધિકારીને આવેદનપત્ર તેમજ અન્ય રીતે કરજણ તાલુકા કોંગ્રેસ પક્ષ સહિતના અન્ય પક્ષોના આગેવાનો દ્વારા ચળવળ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી NHAI દ્વારા સ્થાનિકોને ટોલ ફ્રી મુદ્દે કોઈ પ્રત્યુત્તર ન મળતા આજરોજ કોંગ્રેસ અગ્રણી પિન્ટુ પટેલ કરજણ તાલુકા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ વિનેશ પરમાર સહિત 21 જેટલા લોકો ટોલ પ્લાઝા પાસે આત્મવિલોપન કરવાના હતા. આત્મવિલોપન કરી પહેલા જ કરજણ પોલીસે ઉપરોક્ત 21 જેટલા લોકોને તેઓના નિવાસ સ્થાનેથી અટકાયત કરી પોલીસ મથકમાં લઈ ગયા હતા. આત્મવિલોપન કાર્યક્રમ કોઈ કરજણ પોલીસ દ્વારા કરજણ ધાવટ ચોકડી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે સાથે ટોલ પ્લાઝા પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ અગ્રણી પિન્ટુ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે NHAIએ જે 60 કિલોમીટરની અંદર ખિસ્સા કાપવા માટે ચોકીઓ ચાલુ કરી હોવાના આક્ષેપો સાથે જણાવ્યું હતું કે એના વિરોધમાં આજે ટોલ મુક્તિ અભિયાન ચાલુ રાખ્યું છે. 1 એપ્રિલે ટોલ પ્લાઝા અધિકારીને મૌખિક રજૂઆત કરી હતી તેમજ ટોલ પ્લાઝા અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. પિન્ટુ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે NHAIએ જે 60 કિલોમીટરની અંદર ખિસ્સા કાપવા માટે ચોકીઓ ચાલુ કરી હોવાના આક્ષેપો સાથે જણાવ્યું હતું વિરોધમાં આજે ટોલ મુક્તિ અભિયાન ચાલુ રાખ્યું હતું. 1 એપ્રિલે ટોલ પ્લાઝા અધિકારીને મૌખિક રજૂઆતો કરી હતી. ટોલ પ્લાઝા અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. 20મી એપ્રિલ રોજ ત્યારબાદ અમારા 21 લોકોનું આત્મવિલોપન જે સ્થાનિક લોકોના હક માટે લડત લડી રહ્યા છે. અમે 21 લોકો માટે આત્મવિલોપન માંગ્યું હતું. ત્યારે સવારે 7 વાગ્યાથી પોલીસ દ્વારા અમારી અટકાયત કરી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસનને આગળ લાવી અંગ્રેજ શાસન અને હિટલરશાહી શાસનને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ટોલ પ્લાઝા ટેક્સ મુક્તિ અભિયાન ચાલુ રહેશે એમ તેઓએ જણાવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકો માટે ચાલી રહેલી ટોલ ટેક્સ મુક્તિ બિનરાજકીય ચળવળ કેવો રંગ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ જે 60 કિલોમીટરની અંદર આ ચોકીઓ ચાલુ કરી છે ખિસ્સા કાપવા માટે, એના વિરોધની અંદર આજે 20 તારીખ જે ટોલ મુક્તિ અભિયાનને લઈને અમે ચાલુ રાખ્યું હતું. 1 તારીખે મૌખિક રજૂઆત કરી હતી. 11 તારીખે પગયાત્રા કરીને જ્યારે પ્રાંત અધિકારી તેમજ ત્યાંના મેનેજર છે એને આવેદનપત્ર આપ્યું હતું. અને ત્યાર પછી અમારો 20 એપ્રિલનો આત્મવિલોપનનો 21 જણનો જે 21 જણે સહકાર આપીને અમે આત્મવિલોપન સ્થાનિકોના હક અને અધિકાર જે અત્યાચાર થઈ રહ્યો છે એની સામે જે નીતિ વાપરી છે એને લઈને અમે આત્મવિલોપન 21 જણે માગ્યું હતું. ત્યારે આજે સવારના 7 વાગ્યાથી અમારી અટકાયત કરી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસનને આગળ લાવીને અંગ્રેજશાહી શાસન, હિટલરશાહી શાસનને અમે સખત શબ્દોની અંદર વખોડીએ છીએ કે આવા શાસનની અંદર અમારે ક્યારેય જરૂર નથી. અમારું ગુજરાત કેવું હતું એ કેવું ગુજરાત બનાવી દીધું છે. આ ગુજરાત અમારે ક્યારેય જોતું નથી. અને જે સ્થાનિકોને અધિકારને હકની લડાઈ છે એ લડત માટે અમે જ્યારે 21 જણ નીકળ્યા હતા માથે કફન બાંધીને પોતાનો જીવ દાવ પર લગાડીને અને પોતાનો દેહ આપીને, ત્યારે આ જ સરકાર દ્વારા અમને આજે ડિટેન કરવામાં આવે છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા. પણ આ આંદોલન આજે પણ ચાલુ રહેશે. કાયદાકીય લડત અમારી ચાલુ રહેશે અને આગળની રણનીતિ જે 25 તારીખે એમને કીધું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સાહેબ જોડ મિટિંગ કરવામાં આવશે અને તમારી રજૂઆત જે પણ હશે એને અમારી રજૂઆત પહોંચાડવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે. એને લઈને પણ અમારી સતત ચાલુ રહેશે અને મિટિંગ 25 તારીખે જે રાખેલ છે એની લડત અમારી આંદોલન શરૂઆત કરી રહીશું.